વોટરપ્રૂફ ઘડિયાળની શોધ કેવી રીતે થઈ? આ ઘટના બહુ જ સાંભળવા જેવી છે. એમપી ટોક્સના 30 ડે 30 ઇન્સ્પાયરિંગ સ્ટોરીના ડે 13માં તમારું સ્વાગત છે. એક વ્યક્તિ જેનો જન્મ લંડનમાં 1908માં થાય. એ સમયે પોકેટ વોચનું બહુ જ સારું માર્કેટ હતું, પરંતુ રિસ્ટ વોચ કોઈ પહેરતા નહીં. એ વ્યક્તિને પહેલેથી જ એવું લાગે કે એક સમય આવશે કે જ્યારે રિસ્ટ વોચની બહુ જ ડિમાન્ડ આવશે. રિસ્ટ વોચની સાઇઝ નાની હોવાના લીધે બહુ જ એક્યુરસીથી સમય બતાવે એ ટાઈપનું મશીન બનાવવું બહુ જ અઘરું હતું. એને સ્વિટ્ઝરલેન્ડની એક કંપનીના કામ આપ્યું. અમુક સમય પછી સ્વિટ્ઝરલેન્ડની કંપની એમને મશીન બતાવીને આપ્યું. એ મશીન એને અલગ અલગ કન્ડિશનમાં ચેક કર્યું, બહુ જ નીચા તાપમાને અને બહુ જ ઊંચા તાપમાને. વર્લ્ડનું પહેલું એવું મશીન છે જેને ક્રોનોમીટરનું સ્થાન મળ્યું. હજી પણ એ વ્યક્તિ સંતુષ્ટ નહોતો. એ વ્યક્તિને ડસ્ટ અને મોઇસ્ચર ફ્રી ઘડિયાળ પણ બનાવી હતી અને એની શોધમાં લાગી ગયા. 1926માં પેરેક્સ અને પેરાગ્લેક્સ નામના બે વ્યક્તિએ એક એવી ચાવી બનાવી કે જેમાંથી ડસ્ટ અને મોઇસ્ચર અંદર જઈ જ ના શકે. એ વ્યક્તિએ તરત જ આ પેટર્ન પરચેસ કરી લીધી. 1926માં વર્લ્ડની પહેલી વોટરપ્રૂફ ઘડિયાળ બની. કે પોતાના શોરૂમમાં એક્વેરિયમમાં ઘડિયાળ રાખતા જેનાથી કસ્ટમર એટ્રેક્ટ થાય, પરંતુ ખાસ રિસ્પોન્સ મળ્યો નહીં. મર્સિડીઝ ગ્લેટ્સ નામના એક ઇંગ્લિશ મહિલાએ પહેલી વખત ઇંગ્લિશ ચેનલને પાર કરી અને એ આખી ઘટના એક વિવાદમાં આવી ગઈ. એ મહિલાએ બીજી વખત કેમેરા સામે એવું કીધું કે હું સેકન્ડ ટાઈમ અટેમ્પ કરીશ અને ઇંગ્લિશ ચેનલને પાર કરીને દેખાડીશ. આ ઘટનામાં એને માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટી દેખાણી. એ મહિલા પાસે ગયા, એમને રિક્વેસ્ટ કરી કે તમે મારા કંપનીની ઘડિયાળ તમારા કાંડા ઉપર પહેરો. એ મહિલાએ તરત જ એક્સેપ્ટ કરી લીધું. 15 કલાક કન્ટિન્યુ સ્વિમિંગ કર્યા પછી મર્સિડીઝ ગ્લેટ્સે ઇંગ્લિશ ચેનલ ફરીથી પાર કરી. 23 માર્ચ 1927ના દિવસે બહુ જ ડિમાન્ડ નીકળી ગઈ. વ્યક્તિ ફેમસ થઈ ગયો અને એ પહેલું મોડેલ એટલે ઈસ્ટર. અને આ કંપનીને કોઈ પણ સફળતાની વ્યાખ્યાની જરૂર નથી, કારણ કે આ કંપની એટલે રોલેક્સ અને એમના ઓનર એટલે હેન્સ વિલ્સડોર્ફ. એ વ્યક્તિ હંમેશા એક વાત કરતા કે ક્યારેય તમે 3 મહિનાથી લઈને 5 મહિના સુધીનો શોર્ટ ટર્મ ગોલ ન રાખો. હંમેશા એ વિચારો કે 15 વર્ષ પછી શું થશે. ફરી મળીએ નવી ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાથે. જય હિન્દ.